ભગવાન આ સામે વાળો છે ને એ છાણા થપ્પા આવવું પડે છે અને અમારો વાળો તો છે ને આ પેલો લઈને બેઠો છે ખબર નહીં ચમદો ભાગલા પાડ્યા છે એ જ ખબર નહીં પડતી છાણા થપ્પા અહીં આવવું પડે છે હમણાં આવશે એટલે કે આ અમારું છે છાણા થપ્પા નહીં લઈને આંખો કાઢશે આમ કરી પૂછવા આ શું બખાડા મળે છે અરે છાણા થપ્પા આવી છું હવે અમારે દોડા આવશે શું અરે થોડું મર્યાદા જેવું રાખો થોડું વાહ આમ તો ગમનો ભા થાવ તમારાથી મોટો છું આ પણ તમે હું કામ કરતી હતી ને એકદમ આવી ગયા વાહ અમને તો જીભનો જ છે બખા હાથનો જ છે બોલો શું કહે છો તમે તમારા બખા બાપાનું હેડો પાડો છો આ જોડે આવશે તાપનું શું જોર નહીં આવતો આ છાણા થાપમાં અહીં ખરા તાપમાં અહીં મારે લેવા આવવું પડે છે અને પેલો જે અમારો ખરા ને મારો જેઠાણી એ તો લઈને બેસી ગયા છે અને આ તો તમારું છે આ તો પંચાયતનું છે આ તો તમે ભોગવટો કરો છો પંચાયતનું જ છે ને તે મેં કઈ કીધું કે મારું છે હું શું કહું છું કે ભાગલા નહીં પાડ્યા ભાગલા તો પાડ્યા છે પણ કેમના પાડ્યા છે એ જ ખબર નહીં પડતી મારા ભાગમાં તો કોઈ આવ્યું નહીં અને આ પંચાયતની જગ્યાએ મેં મારા છાણા થપ્પા આવવું પડે કેમ તમારે તો 12 વીઘા જમીન 6 વીઘા તો તમને કાયદેસર નથી આપી દીધું કાયદેસર એ પેલો નહીં પેલો મોટો અમારો જેઠાણી એમણે લઈ લીધું છે બધું કેમ બધું 6 વીઘા જમીન છે તમને 6 વીઘા જમીન આપી પછી બે ગયા તો ગયે નહીં આપ્યું એ બધું આલ્યું છે પણ જે અમારો વાડો ખરો ને તે ગૌભાઈ આગો છે એટલે અહીં નજીક આવીએ છે આ સરકારના વાડામાં તો વાડામાં ભાગ પાડલો ને તમારે ટેન્શન ના રહે તો કેમનો પાડવાનો ઉછે તો લેવો પણ આ તો આજે વાડો છે કાલે ઘર ઉપર કબજો કરજો આ ખેતરમાં તમે બેસવાનું ખેતર જો પણ ઘર બધા પડશે તો શું કરશો છોકરાનું વિચાર્યું છે નથી વિચાર્યું તો માથી આવું ના કહેવાય તો જો આજે તમે જીવો છો કાલ કદાચ તમને કશું થઈ જાય તો તમારા છોકરાનું રણી ધણી કોણ અને તમારા વાળા પેલા રાજભાસ તો બોળ્યા છે બિચારા એમનું જો કશું ચાલતું હોત તો તમે આ પંચાયતની જગ્યામાં સોના થાપવા આવવું પડે અને ભેંસો તમે શું બોલી પંચાયતની જગ્યામાં બોલી છે સાચી વાત છે હો તમારી સાચી વાત છે આ તો ગામમાં બધા હારા છે કોઈ હદા હજી ઉઠાવતા નહીં ને કે ઉઠાવો તો ભેંસો તો બધો એ વાત તો સાચી છે એમનો તો તમારી ઘરો આંગણે ભેંસો બાંધેલી હોય છે જ્યાં જોતા ઘરો આંગણે જ હોય છે હા એ વાત તો તમારી સાચી પણ એમને 4-5 ભેંસો બાંધો તો તમારે બે તો તમારી હંગળે ને ઘર અમે તમારી જગ્યા આ પણ બાંધવા દે તો બાંધીએ ને છે બોલો ને કઈથી બોલાય એ પેલા છે ને અમારા પેલા મોટો જેઠવાણી હું તો એમ કહું બોલો ને તો જ બોલ વેચાય આ તો તમારો શું અવાજ હબી ના આવ્યો બાકી માથું તો કશું કહેવાય નહીં જો આ તો અમે કહીએ ને તો લાગે ભાઈઓને ભાગલા પડાવે પણ સાચું આમ તો જો તમને એક વાત કહું આ બધું આવશે તો તમારા હાહુને જનસો હતી બરાબર મારા મનમાં આવે ને તો કે 12 તોલા હોનું હતું એમને લગડી બગડી બધું થઈને 12 તોલા હોનું હતું તમારા ભાગમાં શું આવ્યું આ તો જે મોટા હોય ને જે ઘરમાં વહીવટ કરતા હોય બધું એને નેચે જ હોય એવું આ તો અમારા વખતની વાત છે અમને બધી ખબર સાચું કહું છું હું તો જો આ મારા મનમાં છે જે પાપ નહીં હું તો સાચું બોલનારો એટલે કોઈને ગમતું નહીં કેમ કે સાચું હંમેશા કડવું લાગે એટલે મોને કોણ તો મારે શું કરવાનું કહો તમારે રાજભાન કહો એ વાત તમારી સાચી હોય મારે એમને કેવું જ પડશે એમને ખબર જ હશે કે એમની માને કેટલું હોનું હતું તમને શું આપ્યું મને તો કશું કહ્યું નહીં હું તો ઘરમાં નાની છું હોતી એટલે મને કશું ખબર નહીં તમને ખબર ના હોય તમે આજકાલના થોડા બની ના હશો અરે પણ આજકાલના નહીં આપણે સાચું કેવું જોઈએ ને પેલા તરે દબાઈને બેઠા છે એનું મને તો એ કંઈ ખબર જ તમે નહીં. આ વર્ષ વંડરથી જુદું લીધું પણ આટલા વર્ષ નીકળી ગયા તનો લાખ ભાગ તો હશે ને હિસાબ તો આપ્યો છે ને કોઈ હિસાબ નહીં ખબર નહીં ચમના ભાગલા પાડ્યા છે એ જ ખબર નહીં આ તો પડતી તમને કોઈ 6 વીઘા જમીન આપી છે હવે કાલ તમારા છોકરાનો અવસર આવશે એટલે પૈસા ભેગા કર્યા છે કઈ જ નહીં ફૂટી કોડીએ નહીં છોકરાનું હગું આવ્યું છે તોથી કહીએ નહીં આવ્યું તો તોહી આવે ખબર છે કે અહીંયા નહીં લુખવાડ છે કોઈ છોડી નાખા તમારે કોઈ છોડી નાખીએ અત્યારે તો 5-10 તોલાનો રિવાજ થઈ ગયો છે તો અહીં કહેશો આ તો વઘોડામાં ડિઝાઇન બીજે બધું હોય એ વાત તો સાચી તમારી એમનો છોકરો તમે પૈને દીધો હૈયા એમ પતી ગયું એ વાત તમારી સાચી છે તમે વિચાર્યું ને મારા છોકરાનું શું એમને જોયું તો જોયું એ મોટા છે ઘણા મોટા તો તમારા છોકરા હાટું કંઈ માગું નાખ્યું હશે ને વાત તો તમારી સાચી છે લો આટલા લગીને તમે બધું ઊંઘમાં જ કાઢ્યું એ રામ રામ આ ચેવો કર્યું છે લો શું કહેવું બોલો પણ અમારા એમને કહું છું હમણાં હું શું કહેવાના હવે બધું નહીં નાખો તમે પથ્થા પર બેસી નહીં નાખો પતી ગયું હવે કશું ના થાય ના રે ના
કશું નહીં નાખવું. હું જબરી છું. હું બી પુષ્પા છું, પુષ્પા. કશું એમને ના જવા હોય દેવી એવું પુષ્પા. નહીં. આ ગાડીઓ છે ને અહીં પુષ્પાને તો ચોય વેચીને તેના મામલા ખાઈ જશે. હવે માગી જો કે મારા છોકરાને વિવાહ કરવા છે, પૈસા આપો છો. આપો તો કહેજો. આ તમારું છે ને ભેંસો વધવાનું તો પછી કહેજો. તમે એમ કહો કે ટેકો કરો કે લગ્ન આવ્યું છે ને તમારા છોકરાને વિવાહ હૈયા પતાવી આપો. જોવા જવાનું છે ને તો તમારે કશું ને 3-4 લાખ રૂપિયા માગજો. હૈયાના પેટે તમે આટલો ખર્ચો આવે છે. જે બોલો માગી દો તો જો ખબર પડે. સાચી વાત છે. એ તો મારે કરવું જ પડશે ઘેર જઈને. તો માગો, હું તો સાચું કહું છું. તો આપણે તો મારા મનમાં છે જે પાપ નહીં. આ તો તમે ભોળિયા લાગ્યા અને રાજભરામ તો છે ને બુદ્ધિ નહીં ભાભી. આનોય નહીં, એક આનોય નહીં. આ તો તમે છો ને તો જો, બાકી બીજી હોત ને તો ઘર મોડું જ ના હોત. એ તમારી વાત સાચી છે. શું કહું હવે? કઈ નહીં એ તો હું મારી જાતે બધું સંભાળ લઈશ. અને ના હોત ને પંચ ભેગું કરો, ગામ ભેગું કરો. એ વાત તો તમારી સાચી છે 100%. મારે એવું કરવું જ પડશે. લગન આ જાડિયા બા અને આ મારી જેઠાણી જે એ બટ્ટી છે ને જેટલી ઉપર દેખાશે ને એનાથી તઈ ગઈ તો ભોયમાં હા, એ મને ખબર જ છે. એ તો મને ખબર જ છે. મારા હામું જ ખાલી મીઠું બોલે છે. એ મેઠડી. એ તો મને ખબર જ છે. બહુ એટલી બધી મેઠડી છે ને. સારું, વાંધો ને, તમે જાઓ. આ તો તમારો અવાજ હોબી ના આવે વાંધો નહીં. તમારો ખૂબ આભાર. હા હા તો તડકાનું કરો, બહુ ગરમ ના થઈ જતા. હા. કઈ જરૂર પડે કહેજો. ભોલુબા હા, ચોક્કસ. ભોલુબા તો સમાધાન કરવામાં સમજે છે, લડવામાં નહીં સમજતા. આ તો સાચું લાગ્યું એટલે મેં કીધું. હો ભોલુબા ને એમ નહીં ગમતું આવું બધું. તો ઓવા આ તો ભોલુબા આગળ કરીને જ જાય. હારું આ તો મેં તો વિચાર્યું નહીં. સાચી વાત છે. બધું તળિયે દબાઈને બેઠા છે. અને આ મારો ધણી આ ડોહો હોય, આ મારો હારો એ ડોહાને એ કાનોય બુદ્ધિ નહીં પાયલાની. એ મારો હારો ડોહો કશું કહેતો નહીં મને. મારે જ હવે મારે જ કંઈક કરવું પડશે. કંઈક ને કંઈક તો મારે વિચારીને કશું કરવું જ પડશે. આ મારું 474 ભલે. બેસમ પૂરા પાણી કરો છો એમ ને? હવે હાય બેસો હારી આચવી છે. તમે ઘરમાં શાંતિ ને? હા, શાંતિ. બેસો બીજો બધું સેટિંગ કર્યું ના કર્યું? ના, અરે ઘરના બહાને અમે બીજે કે બોધવા જવાનું? ઘરના બહાને જ બોધવાની ને. એ ના, આ તો વાત સાંભળવા મળી. આ તમારી દેવાની ને પુષ્પા? હવે ઓ એ કહેતી હતી કે આ વાળામાં ભાગલા પાડવાના છે કે અહીંયા આગળ ઘર સામે. સોના ભાગલા પાડવાના? ભાગલા તો પાડી દીધા. હા તો કે કાયદેસર એમના ભાગમાં આવે છે. અમારા ઘર સામે અમારું જ આવે ને. તમારા ઘર સામે કે એમનો ભાગ આવે ને? એમના ઘર સામે એમનો ભાગ આવે, અમારા ઘર સામે અમારો ભાગ આવે. પણ એમના ઘર સામે તો જગ્યા છે જે છે આ ખુલ્લું મેદાન છે તમારા ઘર સામે. બીજું તો છે શું અહીંયા આગળ? તો પછી અમે શું કરીએ? એમને ખેતરના ભાગલા પાડી દીધા, ઘરના ભાગલા પાડ્યા, પછી અમે શું કરીએ? આ ભય તૈયારી જમીન એમનો ભાગ આવે ને. થોડું વ્યવહારમાં તો રહેવું પડે ને આશા બહુ. પણ ઘર સામે તમને ભાગલો આલવો માર. એના ઘર સામે એનું આવે, મારા ઘર સામે મારું આવે. એમના ઘર સામે તો જગ્યા છે. અને બીજી વાત જો, હવે એમનો છોકરો પૈણાવા લાયક થઈ ગયો છે અને 20 વાર તમે જમીન તો વાવી ને, હરિયાળી વાવી ને. હવે અને તમારો છોકરો તો પૈણાવી દીધો તમે. તે પૈસા માગવાની કહેતી હતી 10 લાખ રૂપિયા જેવું. છોકરાને વિવાહ પાછળ હોનું બોનું જોશે ને. 7-8 તોલા થોડું બહુ નહીં આપશે ને. તમારા હાહુના દાગીના હતા ને બધી વાત સાંભળી મેં તો આપણે હાથું જૂઠું ખબર નહીં. તમારા હાહુના દાગીના હતા કે નહોતા આપણને તો એ વાતની કશી ખબર નહીં. તમારા ઘરની વાત તમને તો અહીં ખબર હોય. આ તો જતો તો તમારે દેવાની કહેતી હતી બધું. તમારા હાહુના દાગીના હતા. મારે તો 12 તોલાની વાત સાંભળી. 12 તોલાનું એ તો પણ મારા લગન વખત આલેલું છે. પછી એમને આપેલું હોય છે ને. અમે એમને આપ્યું છે ને. અને 10 લાખ શું ના હોય? ખેતરમાં તો અમે કેટલી મહેનત કરી, તારે અમને આટલું કઈ જોવાનું મળ્યું. હરિયાળું બધું ને. તે હિયારું સોનું ભાગલા અત્યારે તો પાડી દીધા. અને એ તો પાછું પેલા નોનકાર લગન કર્યું ને, માર દિયરનું લગન કર્યું એન માયા પાછળ વાપડ્યા હે. અને પાછળ આ છોકરાને એને કર્યું, ભણાયો ગણાયો બધું નહીં જોવાનું. એ બધી વાત સાચી, પણ હવે તો તમારા ઘરનું છે ને ભાઈ. આ પુષ્પા બચો મોને મેં તો કીધું કે એવું ના હોય, તમે ઘરમાં સમજી દો એટલું સારું. પણ બોલું બાનું ચો સમજે છે બધું. આ તો ખરા બપોરે આમ જો ભેંસ પીવડાવી, આ નાખવા આવી. અને હું બપોરે આમાં ઊંઘા હું.
આટલી મહેનત કરું તા મને જોવાનું એ તો મળે મને એમને ખબર. તો શું મેં બોલવું કશું થાય નહીં કશું નહીં તમે ખરા તડકામાં તમાકુ પીલા કાઢતા અમે જોયા છે ઘણી હા વાર તો તમને. પછી આપણે 10 લાખ કમ ના આલવાય એને. એ તો હવે તમારા ઘરનો પ્રશ્ન છે આ તો મારાથી બરાબર તો સમજાવવાની કોશિશ કરીશું આ તો હવે એમાં છોકરો એ તો પૈણા પાછી સિટીની વાળી છે ને તે છાના થાપા જાય એમ કરીને નાહી જાય ને બપોરે આવીને પાછી ઊંઘી હોય જાય પંખે પછી હું શું કરું મારે ઘરનું કરવાનું ખેતરનું કરવાનું ભેંસોનું કરવાનું આટલી મહેનત કરું તો મને જોવાનું મળે આ 10 લાખ કહી લાવવા મારે એકોદમ હવે અમે જાડીએ નામ તો બુદ્ધિ નથી જો બધું એને ભાઈ પાસે વાપર્યું છે આજ લગીન તો મારા મોના પ્રમાણ તો એને એના ભાઈને જ હાચ્યો છે ભાઈને જ હાથ્યો છે તમને હાલો નહીં લઈ આપ્યો હોય તો સાચી જ વાત છે હાલ કોપિયરા હવે ભાઈ હાથ બાંધો કપડે ડાઘ હોય છે કોઈ દાડો કોઈ દાડોય નહીં આ તો જુદું આપ્યું હોય સંતોષથી જુદું આપ્યું છે તો ખેતરમાં જતો થયો બાકી એનો કદાચ ખેતરનું મોઢું નહીં જોયું હોય નોનકાયા હતા લગીન કશું ખબર કશું નહીં નહીં કહે, એ તો મને ખબર છે ને હું આ ગામમાં જ રહું છું ને ભાઈ એ તો ભણવા જાય ને બહુ ફરવા જાય એ પાછું બાઇક લઈ આલું બાઇક લઈને હેડે હવે એ બધા ખોટા ખર્ચા કર્યા ને એની પાછળ કરે જ ને. અત્યારે બગલા માંગે જોયું ને? આ 10 લાખ કહી લાવવા હવે લો હવે ગામમાં બધા ભેગા કરશે પંચાયત ભેગી કરશે તો તમારે આબરૂનું શું અત્યારે લગીને રાખેલું બધું પાણીમાં ગયું તમે તો લો ના રે ના હું તો બધું કઈ બતાવીશ જે જે કર્યું એ બધું હું હા, માર તો મોડે યાદ હે બધું યાદ હે મન તો એ તો તમારી 100%ની વાત સાચું તો તમારે બધાને વચ્ચે બોલવું જોઈએ હવે તા કઈ ના આવ્યો બાઇક લઈ આલ્યું ભણતર એનું પાછળ બગાડી અને પાછળ અમારું અડધું ગયું 65% બધું અત્યારે લગીન આ 10 પાસ કરે ચોપડા બપડા ઓછો કે મફતે આવતો તો અને ખેતી કરી તો બધું પેલું ઘરમાં જ આપ્યું છે ને તમે તો બીજે મૂકવા ગયા એ બધું નહીં જોવાનું એ જોવાનું ને સાચું જ ને હવે તો જે સાહેબ આ બધું ઘરમાં રહ્યા જાય બહુ પંચાયતે આ ના ડોહા જોવું ડોહી અને ડોહા બે જે ગળા બીમાર પડ્યા ને એમની ચાકરી મેં કરી અને એમની પાછળ પૈસા મેં બગાડ્યા હું શું કરું ફરી હા એ ઘડી તો પુષ્પા નથી આવતી ને પાછી હા તે ગળે નથી આવતી રીવામાં કઈ કરી દી પછી હું શું કરું અને તો સાચું કહું ને તો ડોહા ડોહીનું હોનું છે મા બાપની સેવા કરે ને હોનું એને જ મળે પણ મને તો એ નહીં માલ્યું મેં તો મારું લગ્ન વખતનું આયેલું એ એવું તો એને અને આપ્યું જ છે ને. વહાયેલું છે મેં તો થોડું ઘણું અપા તમારે પ્રિય પક્ષે હબતું છે ને પાછું હા તઈથી પાછી લાવી હતી હું તો અને છોકરાને લગ્ન કરતા પૈસા તો લાયા હતા પ્રિય નહીં મારા બાપાએ મોકલાયા હતા અહીંથી કશું નહીં અહીંથી તો શું હોય મારી મહેનત નહીં મને તો નહીં મળતું હોય આગળ તો વાત સાચી તાર ડોહાને કહેજો હવે આ વાત તો પંચાયત લગીને પકવાની છે ભાઈ વાત મળી છે ભાઈ હો આ તો શું આપણે ઘર પાડોશી છે બરાબર અને અમે મારા બધા આપણે પહેલેથી સંબંધ આવે તો મારે કહેવું જરૂરી છે તો કે આ ભાઈઓ ભાગલા પડે ને સારું ના લાગે તો વાંધો નહીં હું તો ઘણી ઘણી હિસાબ આપીશ બધોય મને તો મળે યાદ હે એ જરૂર પડે મને બોલાવજો સમાધાન કરી આપીશું બીજું શું એ હા હા અને સમજાવો ડોહાને હવે બધું કાઢ્યું હવે મળવા પછી તો દવા દાવાના પૈસા તો અહીં લાવશો ડોહો કે મારો ભાઈ ને મારો છોકરો કે અત્યારે એને ભવા આઈને આડું બોલા એમને ખબર પડતી હોય ડોહો એવો ને ભાઈ એવો હવે કરો તા બીજું શું કહું હવે જરૂર પડે કહેજો સમજાવજો બીજું શું હવે તો બીજું કશું છે નહીં હવે કાલે ડોહાને કશું થઈ ગયું દવાખાનું ભરવાનું થયું તો તો અહીં પૈસા લાવશો લો આ મોટી જ વાત છે એ છે એ વાત તો તમારી સાચી હજુ તમારા છોકરાને તો નોકરી નહીં મને પાછો પરિણાવી દીધો છે હવે આના ખર્ચા તો મોંઘવારી જુઓ તમે સાચી વાત બરાબર હા તો ધ્યાન રાખજો બીજું શું જરૂર પડે મને કહેજો બાકી તો પાછળનું બેઠો છું ખોટું તો નહીં થવા દઈએ હવે સાચી વાત હા હેરો રામ 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 ઓહો આ બોલું પાસે છે જે ખોટું નહીં થવા દે ઓહો ખોટામાં ખોટું કરી નાખશે તમને બોલુબાનું ઓળખો છું જ છો ઓહો આ એક બેસ મારા બાપાને ઘેરથી લાવી અને પેલી 10 લાખ માંગે આટલી મહેનત કરું મને કશું નહીં મળતું આ ડોહા તો કહેવું જ પડશે મારે કશું એને નહાડવો જ પડશે એને તો કશું કહેવું જ પડશે મારો નોનકો છોકરાને પેટ રાખ્યો અત્યારે પેલી પાછળથી આવીને આડું બોલા જોયું આ છોકરા જેવું રાખીને શું મતલબ આ મોટો એટલો ખોટો જેટલા એમની પાછળ ગહારા બેઠા એટલું તો અમને કશું જહ મળ્યા નહીં અને ઉપર પાછી પંચાયત ભેગી કરવાનું ક્યાં ફોન જ મચડિયા કરશો કે કશી કરશો બરશો ખરા કશું શું કરવાનું કોમ ધંધો હોય ને શું કરવાનું આ દિમાગ તો કશું તમે ચલાવતા નહીં બસ તારી પાસે છે દિમાગ તો બધું વાત મને જાણવાની મળી છે એટલે ભોલુબા હતા ને હા. તો પેલા છાણા થપ્પા ગઈ હતી ને હા. તે એવું કહેતા હતા કે તમારા હાહુનું તો 12 તોલા હોનું હતું હતું 12 તોલા તો હોનું હતું પણ તું રિહાઈ ના જઈ તો આગળ પિયર હવે ભાઈ પોહે બધું પડ્યું તું મેં તો કોઈ શેર માંગ્યો ને એમને પોહે છે આપણે શું કરવું ભાઈ તું એટલે તો તમારા છોકરા નતા લે હતા પણ તમારા બધું છોકરાઓ કઈ ઘીરે મૂક્યા હતા અરે નોનેથી મોટો બધો કરે ખર્ચો થાય એટલે માથી ના કહેવાય કશું બક હા તો પણ હું એમ કહું છું હા કે મોટા ભાઈ તમે કહેશો તો ખરા ને
કહીશ હે હો. શું કહેશો એ મને કહો તો એ કે માનું પેલું હોનાનું એટલે હોમરો હું શું કહું એ પેલી જે ભેહો પેલી જગ્યા બાંધી છે ને પેલી બે ભેહો એ આપણી અડધી ના હોય હૈયારી ના હોય તો આપણે બાંધવા દીધી છે હે તો પેલે પેલું ગામનું પંચાયત ખરું ને તો સરકારી એ જગ્યા આવી હતી અહીંયા હું છાણા થાપવા જઉં છું હોય તો અહીંયા તો આપણો ભાગ હોય ને હવે? એ બે ભેહો બાંધેલો તઈ અને જમીન હતી વીવાળા એમણે કર્યું એ તો હૈયારું ભેગું કરી બધું લઈ લીધું એ લોકોએ આપણને કશું આલ્યું કશું નહીં હે શું કશું નહીં દિમાગમાં થોડું ઉતારો હવે નોનો એટલે માફી કશું ના બોલાય આપણા છોકરા છે હજુ છે, બરાબર છે. અને એમણે તો હૈયામાં બધું ભેગું કરી બધું પરણાઈ દીધા એમના છોકરાઓને ઓહો. અને આપણું શું આપણા હાથમાં કશું આવ્યું કશું નહીં. પણ તું રિહાઈ જતી રહે એટલે બધું એમને આ તો પેલું બાર તોલા જે હોનું છે માં હા હોનું ઓહો. તે મોટા ભાઈને કહો થોડું હાલે શું કહો છોકરો પરણાવવાનો સાલે એવું છોકરો પરણાવવાનો છે એમને તો એમના પરણાઈ દીધા આપણા બાકી નહીં હજુ છે ને કહું હા કહું એવું જ કરવામાં રહેશો 12 તોલામાંથી 6 તોલા આવે આવે ને આપણું આવે. હમ? અને છોકરાને પરણાવવા 10 લાખ રૂપિયા જોઈશે ઓહે એ તો મેં વિચાર્યું જ એ વિચાર્યું જ નહીં તો પછી એ બધું જોઈશે નહીં જોઈશે. તો પછી મોટા ભાઈને વાત કરો હું ચમ વાત કરું એ હોમે કેમ? કે તો કહું ને મમ્મીથી કોઈ હાલ દેતું હશે તમને લો લઈ જાવ કરીને કહીશ હિંમત કરીને કરીશ વાત હા તે તારે કીધું કહેશો? પણ આ બધું તને કહ્યું કોણે એ તો ભૂલુભા આયા હતા હું છાણા ખાતી હતી ને હા. તો હારું એ ભલા માણસ મને કહીને ગયા મારા દિમાગમાં ઉતાર્યું નકર તો મારી હારી બુદ્ધિ વગરની તમારામાંય બુદ્ધિ નહીં મારામાંય બુદ્ધિ નહીં મારામાં તો છે મને આજે જ ખબર પડી કે તારા સહી ઉભો હા તો તમે મોટા ભાઈને વાત નાખજો આવે આવા દે એટલે કહું અને એક તો પાછા ખબર છે ને પહેલા આપણા છોકરાનું માગું લઈને ગયા હતા તો એમણે શું કહ્યું તમે તો લુખ્ખા છો તમારી પાસે ફૂટી કોડીએ નહીં જો મોટો ભાઈ થી કેટલું ખરાબ લાગ્યું તું મને ઓહો તારમ સર કરું નહીં બુદ્ધિ છું હવે મને આજે જ ખબર પડી લે જે મોટા ભાઈ આ તમારે કશું કેવું છે કે નહીં કેવું કહીશ હું કહીશ કે આજે તારે કહીશ કહેશો આજે આવવા દે પૈસા આજે વાત નાખો અને શું કહે છે હા. અને કો પછી ના તું જોડે રહેજે ને ખબર અને છે પછી ના માને ને હા. તો પછી છે ને પંચાયતમાં જઈશું આખું ગામ ભેગું કરીશું ઇજ્જત ના ધોકો દે ઝઘડા ઉડાડીશ તું મારે ના મળે તો એ કરીશું કરીશું આ જાવ હેડો તાર ભાઈ આવવા દે ને અહીંયા જ આવશે ભાઈ ઓહો આજે તો શું બહાર ઊભો છો શું બહાર ઊભા બહુ ગમે હો કંઈક નવા જૂની સા થોબડું તો જરા ઓમ ચડાયેલું રાખ્યું હે ને ઓમ રાવણ જેવું રોજ તો આમ હસતા મળે ઓમ જોઈ રહે ચારે આવડો હો શું જોઈ રહ્યો છો મારી હવે કંઈક પાણી પાણીની વ્યવસ્થા કરો આ પીવડાવવું આવડે મારું બગડ્યું લાગે બૈરું કાલ ભોલુબા શું કહેતા હતા એ તમને ખબર છે બોલ્યો ઓવે શું કીધો તે જે આપણે હોનું ને એવું છે ને તે પડ્યું છે ડોશીનું પડ્યું નહીં 12 તોલા પડ્યું છે બાર તો લે તો આપણે લગનમાં નતું આવ્યું થોડુંક તાર પિયર માં આવ્યું તું થોડુંક ડોશીનું હતું એમ કઈ ભેગું કઈ 12 તોલા કર્યું આપણે તે બગન તે એવું કહે કે દોહીનું એકલું જ છે કે 12 તોલા ક્યાં અને એવું કહે કે 10 લાખ જોએ છોકરા પહેનાવા હતા ક્યાં અને પેન ચોઈ લાવવાના દર. પેન બેસોની ઉભો હતા હું તા આગળ ભાગ ખોરા હે ગમણમાં પાક હોતા ઓવે તા આ બોલ્યા જ ચડાવ્યું હશે બૈરાન બોલ્યા જ ચડાવ્યું હશે ના ભોલુબા તો હારે કહેવાય તો મને કહી જાય કે પેલી બાયડી આવું વિચારે હે બધું બોલ્યા જ દઉં બાર્યો લાગે છે એને મળવા જ ટીયાટો દબાઈ દીધો હતો. હું શું કહું છું તો બીજું બોલ્યા શું કીધું તું એવું કહે કે 10 લાખ આપણે જોઈએ પૈસા રોકડા 12 તોલા હોનું ને 10 લાખ હા, આલવાના. એવું કહે અને પેન ભાગ ખોરા હે ભેંસોનો ગમણમાં. હોવે કે મારે ભેંસો બધું હોય કઈ જાવ છ નો થાપા હોય કઈ જાવ એમ કહે હે તો બધું જમીન ઘરના ભાઈ જમીનનું કીધું તું જમીનનું જમીનનું તો એવું કહી કે એ તો આપણે ભાગલા પાડ્યા નહીં આ તો આપણા ઘર હોમે બધું ખોરા હે જો ડોશી આપણે જમીનનો ને બમીનનો બધો ભાગલો જ પાડી દીધો બરાબર કશું મળે નહીં પણ હું શું કહું છું જેમ આપણે હોમે નહીં લીધું આ ભેંસો બાંધવાનું એમ એમને નહીં હાલ દીધું હોમે જ હાલ દીધું હવે એમણે શું બનાવ્યું મંદિર બનાવી નહીં એ બધો પૂજા પાઠ કરતો તો પછી આપણે શું કરીએ અને એ આગે છ નો થાપા જે હું શું કહું હા તે મારા ખાઈ ઘરના દેવા. ભાઈને હું ભેંસો બધું છ નો થાપું એના ભાઈના હોમે ગમે તે કરે મારે શું સાચી વાત છે ને બોલ્યા વાતોમાં આવશો નહીં તો અહીંયા આગળ લોબુ થઈ જશે આવું બધી વાતો કરે હે તો પણ બૂમ પાડ બોલાય અહીંયા બોલાય અલે પુષ્પાડી એ અમાર તો કોણ લાડો પાડે છે એટલું બધું ડોહાવ આવું છું એ શું થયું ભાભી આટલી બધી
આટલો મોટો જીબડો કરીને આવાજ કરો છો આ જોન તો વાતો કર્યા કરો છો અમને નહીં આલ્યું અમને નહીં આલ્યું એટલા આ પૂરેપૂરું વેચી જ લેવું છે ભોલુભાઈને કશું નહીં, ભોલુભાઈએ મને કીધું હતું કે તમે બધું દબાઈને બેઠા છો. આ ડોહા ડોશી મરી જતા નહીં વેચી દીધું લે નોનકા એટલે બધું નહીં આલ દીધું વેચી દીધું પણ મારા ભાગમાં તો આવ્યું થોડું અહીંયા છોકરો પૈણાઈ દીધો પછી અમારો ભાગ છોકરો પૈણાનો માગે કે ના માગે? કાકા કોમમાં શું કોમ ડેરો પીતો પણ નહીં આલ્યું નહીં આલ્યું આ નહીં આલ બધું આલ દીધું એટલે મોટા ભાઈ કઈ આલ્યું છે એ પેલી ભેંસો બાંધી છે ને એ બૈરોન નહીં બોલવાનું વચ્ચે બે નોનકા તું બોલ વચ્ચે ના બોલે ચમ ના બોલે તમે હા બંધ બધું કરો, બોલવું બંધ પડે. કરો તમે. બૈરોન ગુલામ થઈ ગયો હલ્યા તું બંધ કરો તમે ચૂપ. બોલ. કેમ ના બોલે? કેમ બૈરા ના બોલે? એટલે અમારો ભાગ છે અંદર, બરાબર? તમે મોટા છો એટલે એનો મતલબ એ નહીં કે અમારે બોલવાનું. હમ કહી દેજે. તાર તો આમ લટુક મટુક 12 મહિના અમે પાલ્યો 12 મહિના તાર તો કે બટાકા ને શાક નહીં બોલવાનું પાડો તમે મોટા છો એટલે એનો મતલબ એ નહીં કે હું તમારે સાંભળી લઈશ. તે ખવડાવું તું 12 મહિના તાર તો મિલકતમાં ભાગ નહીં લીધો એ બધું વાપરી નહીં ખાતું તે ડોહા ડોશી મરી ગયા તાર જ નહીં બધું વેચી દીધું તમે બંધ કરો. હા, વધારે તમે બંધ કરો, એકદમ બંધ કરો, નકર જમીન તમે વાઈ છે ભાઈ દેખારાય નહીં પાછ્યા શું દેખાડે નહીં પાછું? આ ઢેખારા નહીં પાકે એટલે છોકરો પૈણાયો. અરે હજારો ને હજારો એમને છોકરો પૈણી નાખ્યો. ગયો છે. અને અમારા આ તો કુંવારો પૈસા અમારો નહીં તો લાવવાના. કુંવારો છે. તાર શું વળી? આ રિહામણે ફરે, બધું લઈને આવું બેસી જશે. ચેલકું હતું તારી પાલવીને મોટો કર્યો તારે એટલે એ કઈ દીકરા બતાવવાનું? જમીનો ઉપર બધી પચાઈ પાડી છે હવે કશું દોણો નહીં આલ્યો અમને હંબર જે આપું ઓડે જરા નહીં તો બધાને મેલે ઓડિટ છે ઓડિટ છે અને આ મર્યાદા રાખે ભાભીને કહો જરીક બોલવામાં દિયર સાથે બધું વાપરી નહીં લેવાનું ઓહ, ઓલા. માં કેવાય તારી. એટલે જ વાપરીએ છે ભણ નહીં રાખતા છે જે આ માથે નહીં ઓળખ્યો ઓડે સાચું થઈ આ ઓઢ્યું કેવાય કશું બોલવાનું રહ્યું નહીં એટલે માથાનું કોનું આવી ગયું. બાગત જોઈએ છે ને તાર હવે આ તમારા મોટા ભાઈને એક તો ટાંટિયાનું ઠેકાણું નહીં રહેતું. અને લાંગડી કાંતો ઘોડી છે. એ કોણી છે કાંતો અને પાછો બધી ચરબી કરે છે. એવું થાય છે ફોડી નાખું ને એવું થઈ ગયું છે. એ તો પછી કરીશું શું ખુશબુશ કરો કશું નહીં એ તો સમજાવે ઓય, હોમી સાહેબ તમારે કે બેન તો આવવાના હોમી છે કે સાહેબ. નહીં? 12 તોલા સોનું અડધું અમારે 12 તોલામાંથી અડધું 6 તોલા આવવાનું છે કે નહીં અમારો આવવાનું? ભાગ આવે હાલો અમને મળી ગયું. મને આની સાંભળી જતી હું અહીંયા જ હતો પણ તમે મને નોનો જોડીને તો બધું દબાઈ પાછું હું કશું નહીં નથી, તમારા હું વચ્ચે નથી. આવ્યું. અરે, મારો ધણી તો હતો નહીં ગાઢ. તો વળી બધું પચાઈ પેડો તારું મજરે છે બધું તમારું જ છે હવે શું તમારું? હા, એટલે મારા હાહુનું તો કાંઈ હતું જ નહીં. બધું પિયરમાંથી લઈને આયા તમે, એમ ને? હવે દિયર ભાઈ, આપણી ભેંસો લઈને તો બધી દેવી છે જો બાંધી જો દઈશ. અરે, તો બીના પાડું છું. તને આ પહેલા આલી દીધું. પહેલા આલી દીધું તને નહીં કહો છો ને નોનકા હમણાં પથારી ફેરવી નાખી ધમકાવાના નહીં. ધમકાવાને અમારું ડોહાને. આલી દીધું પહેલેથી. આલ દીધું તે શું આલ્યું છે આલ્યું શું છે વેચી દીધું તું શું તે દાડે. વેચ્યું છે? મારે છાણા થાપાય પહેણે હાથે ગૌ ભાઈ દૂર જવું પડે સરપંચની જમીનમાં. શું આલ્યું તમે વાડો મને શું આલ્યું તું ડોબો બોધી દો, જો ટોગા ના પડી નાખું ડોબાને. બાંધી જઈશ. આ ઘર જોડે જગા પડી છે તને નહીં આલી દીધી બોધ નહીં એ બધે રૂમ બનાવ્યો છે રહેવા માટે માર લીધે બનાવ્યા. અલ્યા પણ તો ભેંસો બધું એમાં જાય છે શું તમારું અને તમે એટલે નહીં બાંધ્યા બે રૂમો? મોટા મોટા એવું બગલા તમે બધી અરે, માર થોડી ભાગનું બધા નહીં આવ્યા? માર ભાગનું બોધ દીધું મેં મેં તમને બધા નહીં આલ્યું? ભેગામાં બોધ જ ભેગું કરી લીધું, ભેગામાં ભેગું કરી લીધું. હવે વાહ, આલવાનું વાહ. થયું એટલે કે બધું વેચી દીધું. આ મોટા છો ને એટલે બોલતા નહીં બધું મોનમાં રહેજો મોનમાં નીકળ પછી અમને નોનપણું થતા આવડે છે મારો હાથ ના મને ઉપડી તમને જાય, તો મારો મને હાથ ના તો- ઉપડી જાય હવે. બનાવો અહીં આવું દેખાય અરે, અરે. બતાવો હવે પતાઈ દઈશ લે, તને પતાઈ દઈશ. રાજુ તું દોડતો નહીં, આ મારું નામ શું છે? હમણાં લે પતાઈ દઈશ. હું મારું નામ પતાઈ દઈશ. હે, ડોહાને બીવડાઈ કરો છો, મોટા છે એટલે બોલતા નહીં એટલે. હો વાત ની એક વાત હવે તો આ મામલો પંચાયત જ જશે પંચાયત નો ફેસલો થાય એ અમને મંજૂર મંજૂર. બસ પંચાયત આવજો. હેડો તારે. બાકી ડોબો ફોબો બોધવાનું હમણાં બંધ રાખજે નહીં તો આજે છે ને, બધી છે કાલે બધી ડોબો તમારો તો જ બંધાશે અરે, તો આગળ છોડાઈ ભાગી ખાતી નાખે. જઈશ એ જ. તો આગળ ભાજી નાખે, તો આગળ. તો આગળ ભાજી નાખે. આ એક તો ટોગો આ એક મહાન છે ને એક ખાટલાન છે તોય ટોગા ભગવાનની વાતો કરો અરે, એક મર્યાદા નાખે માં કરો મર્યાદા નહીં. આમ ટોકા ભાગી પાડવાની સમજાય વાત. તો ડોશી વચ્ચે બોલવાનું જ નહીં, આ નોનકાનું હવે. બોલવું હોય તો એ બાદ બોલજે, બાકી ટોગા ભાજી જ નાખવાના. એક ટોંગાના ઠેકાણા નહીં. ટોંગા હો ટોંગા વાત ની એક વાત કાલે પંચાયત બોલાવવાની એટલે બોલાવવાની હો. બોલાવવાની બોલાય. બોલાઈશું જ ને.
બોલાય લે ડોશી હેડો ઉપરનો મોઢે કોણ લાગે તમારી હે અમારી નહીં હેડો ડોહો આવી રહેવું જ નહીં એના કરતા ખેતરમાં જઈને રહીએ પછી જાઓ. પછી કાઢ જાય કાઢ જાય અહીં જાઓ ખેતર જા હું શું કહું જા ખેતર જઈશું ને તારે જાઓ અહીં જાઓ હું શું કહું આપણે ચો ખોટું કરી પંચાયત બોલાવે પોલીસ સ્ટેશનમાં જાય કોર્ટમાં જાય આપણે તો અડધો ભાગ આલી દીધો છે એ ખબર આજકાલ આઈ આવું ઝેણકું હતું ને ટેણીયું તો આજનો પાલવી મોટો કર્યો ના બૈરા કરવા કે બની જાય પાછા ચાલો આપણે ક્યાં જશે તો ખેતર જવું હોય છે તો